મહેસાણાનું વિજાપુર જ્યાં નકલી ચલણી નોટોના કાળા કારોબારનો થયો પર્દાફાશ। 14 ઓગસ્ટે ધ્રુવકુમાર પટેલ પોતાની પત્નીના ખાતામાં 50,000 રૂપિયા જમા કરાવવા બેંકના કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કર્યો હતો। જો કે ખાતામાં માત્ર 37,000 રૂપિયાનો જ મેસેજ આવતા ધ્રુવકુમારે બેંક કર્મચારીનું ધ્યાન દોર્યું। તપાસ કરતા 500ના દરની 26 નોટ નકલી હોવાનો ખુલાસો થયો। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં નાણાકીય લેવડ-દેવડની એક મોટી ચેઇનનો ખુલાસો થયો। ધ્રુવકુમારે મામાના પુત્ર ફેનિલ પાસેથી લીધેલા 1 લાખ પૈકી 50,000 રૂપિયા જમા કરાવ્યા હતા। ફેનિલે આ નાણાં તેના મિત્ર અવિ ભારકિયા પાસેથી લીધા હતા। અવિ વ્યાજ વટાવ અને શેર બજારના ધંધા સાથે સંકળાયેલો હતો। દેવું થઈ જતા અવિએ તેના દાદાનું ઘર 30 લાખમાં ગીરવે મૂકી મેળવેલા 15 લાખ રોકડામાંથી લોકોને નાણાં ચૂકવ્યા હતા। આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે। જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા। એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે। આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે। બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી એ પણ વિસનગરનો રહેવાસી છે। અવિ રાકેશ કુમાર ભાખરિયા એ પણ વિસનગરનો રહેવાસી છે। અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ